તો વલસાડમાં માટી માફિયા બેફામ બન્યા છે। માટી ચોરવા માટે માફિયાઓએ તળાવને ખાલી કરાવ્યું છે। ચણવાઈ ગામના તળાવમાંથી પાણી ખાલી કરાવવામાં આવ્યું। એક તરફ જળ સંચય અભિયાનની મસમોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ માટી માફિયાઓની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી રહી છે। લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે અને તેમ છતાં પણ તંત્રની ચૂપ્પી નજરે પડી રહી છે, કારણ કે ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ પણ નોંધાવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જાવેદ, એક તરફ મસ્ત મોટી વાતો થઈ રહી છે જળ સંચયની, બીજી તરફ તળાવ ખાલી કરવામાં આવી રહ્યું છે, માટી માફિયાઓને ક્યાંક ને ક્યાંક આશરો આપવામાં આવી રહ્યો છે, શું વિગત? જી બિલકુલ સાચી વાત છે। એક તરફ જળ સંચયની વાતો થઈ રહી છે, તળાવો ઊંડા કરવામાં આવે છે, સરકાર દ્વારા ની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો અને આજુબાજુના ગામોમાં પાણીની તંગી ન થાય। પરંતુ હવે જે છે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે। સરપંચની મિલીભગત સાથે જે છે માટી માફિયાઓ તળાવ વેચાતો લઈ લે છે અને છલોછલ ભરેલા તળાવનું પાણી કાઢી નાખે છે, એનો વેડફાટ થઈ જાય છે। ત્યારબાદ તેઓ તેની માટી ચોરી કરીને ગેરકાયદેસર અથવા રોયલ્ટી લઈને વેચતા હોય છે। જાવેદ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી। અત્યારે આપણી સાથે સંદેશ ન્યૂઝમાં પ્રવીણ ખાંભલા જોડાયા છે કે જેઓ ખાણ ખનીજ અધિકારી છે। જી પ્રવીણજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગુ છું કે ભરેલું પાણીથી જે તળાવ હોય છે એ તળાવનું પાણી ખાલી કરવામાં આવે છે અને ત્યારબાદ જે રેતી માફિયાઓ હોય તે લોકોને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કરવા માટે છૂટ આપવામાં આવે છે। આ કયા અંશે યોગ્ય કહી શકાય? જરા યોગ્ય નથી। અમારે કાલે ધ્યાનમાં આવ્યું છે અને ટીમને મેં તપાસ માટે આદેશ આપી દીધા છે, પહોંચી જશે આજે। પરંતુ આવું શક્ય કેવી રીતે બને? કારણ કે આપ અધિકારીઓ હો છો અને એ દરમિયાન જો આ રીતે ભરેલા તળાવને ખાલી કરવામાં આવે અને પછી આ પ્રકારની કોઈ ક્રિયા કરવામાં આવતી હોય તો શું એ નજરઅંદાજ કરવાની વાત તો ન જ હોય? ના, જરાય નજરઅંદાજ કરવાની વાત નથી અને ટીમને મેં સૂચના આપી દીધી છે, કામ અટકાવી પણ દેવામાં આવ્યું છે। પ્રવીણજી, કામ અટકાવી તો દેવામાં આવ્યું છે, પણ શરૂઆત થતા પહેલા કેમ કોઈ પગલાં ન લેવાયા? શરૂઆત થતા પહેલા તો કેવું છે, એની રીતે પોતાની રીતે જાણબાર કરતા હોય ચોરી ચૂકી છે, અમારે જેવું નજરમાં આવે તરત અમે એક્શન લઈએ છીએ અને બાકી અમારું કામ છે રોયલ્ટી દેવાનું કામ છે। જે સંપૂર્ણ શરતો પરિપૂર્ણ કરતા હોય તો જ અમે રોયલ્ટી આપીએ છીએ, બાકી અમે નથી આપતા, પાણીમાં અમે નથી આપતા। આપ ખાણ ખનીજ અધિકારી છો, અધિકારીની નિયુક્તિ જ એટલા માટે થતી હોય છે કે આ પ્રકારની બાબતો ઉપર ધ્યાન રાખી શકે, તો પછી આ રીતનું થઈ ગયું, આટલું બધું તળાવનું પાણી ખાલી થઈ ગયું, રેતી ખનનની શરૂઆત થઈ ગઈ, ત્યાં સુધી આપ કહો છો કે કાર્ય શરૂ થઈ ગયું છે, એને રોકી દેવામાં આવશે, પરંતુ શરૂઆત થઈ જ કેમ? ના, રોકી દેવામાં આવ્યું છે અને 2 વર્ષે પણ આ જ પ્રશ્નો હતા અને અમે કોઈ પણ જ્યાં પણ આ વિસ્તાર જે વસ્તુ ધ્યાનમાં આવી હતી કે જે લોકો તળાવમાં પાણી ખાલી કરતા હતા, અમે ત્યાં કોઈ પણ પરમિટ અમે આપેલ નથી અને આ વખતે એ જ વસ્તુ અમે કરવાના છીએ। કોઈ પણ પાણીમાં અમે કોઈ અમને પ્રોત્સાહન આપતા નથી કે પાણી ખાલી કરી નાખો તો તમને પરમિટ મળશે, અમે બધાને ના જ પાડીએ છીએ અને આપતા પણ આવું ધ્યાનમાં આવે છે તો અમે ચોક્કસ ત્યાં અમે પરમિટ નહીં આપીએ, ત્યાં સ્ટોપ કરી દઈશું અને અત્યારે આપી પણ નથી અમે। જી, આભાર પ્રવીણજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા।